ચલો રેડી સ્ટાર્ટ. માનનીય અધ્યક્ષ શ્રી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ અંગે મોટાભાગના માનનીય સભ્યશ્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. લોકોમાં આ અંગે અજંપો છે તે પણ સમજી શકાય તેમ છે. ખાસ કરીને પ્રસ્તાવમાં તેલ, ખાંડ, સિમેન્ટ, કાપડ, દવા વગેરે જરૂરિયાતની ચીજોના ભાવોમાં બેસુમાર વધારો થયો છે તેવું જણાવવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધીનો એક અનુભવ એવો છે કે આવી ચીજ વસ્તુઓમાં ખાસ કરીને ખેત ઉત્પાદનની ચીજો લગભગ બધી જ સમાઈ જાય છે. પરિણામ એ આવ્યું છે કે ખેડૂતોને ચીજો પોસાય છે કે કેમ તે એક મોટો સવાલ છે. જીવન જરૂરી ચીજોનું ઉત્પાદન કરવામાં જે વસ્તુઓ ખેડૂતો વાપરે છે એ વસ્તુઓ ખેડૂતોને વાજબી ભાવે મળે છે કે નહીં તે પણ સાથે સાથે જોવું જોઈએ. જો ખેડૂતોને ઉત્પાદન ન પોસાતું હોય તો એ ખેડૂતો ઓછા ભાવે વેચે એવી અપેક્ષા રાખવામાં આવતી હોય તો તે ઉત્પાદન ખેડૂતોને પોસાય નહીં તે સ્વાભાવિક વાત છે. સરકાર આ સંબંધમાં વિચાર કરી શકે છે અને સરકાર આમાં ખેડૂતોને સહાય કરી શકે છે. સસ્તા ભાવે લોકોને વસ્તુઓ આપવા માટે સરકાર મદદ કરી શકે છે, પરંતુ હાલના સંજોગોમાં સરકાર એ કરી શકે એમ નથી. આપણું સદભાગ્ય છે કે બધી જાતના અંકુશો આપણે બધી વસ્તુઓ ઉપરથી ઉઠાવી લીધા છે. જે અંકુશો મૂંઝવણ અને મુશ્કેલી ઊભી કરતા હતા તે ઉઠી ગયા છે. પરિણામ એ આવ્યું છે કે ખેત ઉત્પાદનના ભાવો કોઈ કારણસર બિન ઉત્પાદન રીતે ઓછા રહ્યા છે. આથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. બેંકોના દેવા વધી ગયા છે. આપણા ખેડૂતોના ઉત્પાદનની અને ઉત્થાનની વાતો કરીએ છીએ પણ એનું પરિણામ શું દેખાય છે? દેવાના ડુંગરો. ખેડૂતો માથે દેવું વધવાનું કારણ એ છે કે ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળતા નથી. ત્યારે બીજી બાજુથી ઉત્પાદનની ચીજો સસ્તા ભાવે આપણે મળવાની વાત કરીએ છીએ જે યોગ્ય નહીં ગણાય. આજે ખોરાક સિવાયની બીજી અનેક વસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે તેની આપણે ચિંતા કરતા નથી, પરંતુ ખેત ઉત્પાદનના ભાવમાં સહેજ પણ વધારો થાય છે તો દરેકનું ધ્યાન તેના તરફ દોરાય છે અને એક જાતની કાગારોળ કરી મૂકવામાં આવે છે. બધાના કાન એ બાજુ ખેંચાય છે. પરંતુ આ માંગણી અને પુરવઠા ઉપરનો સવાલ છે. ઉત્પાદન નહીં વધે તો કોઈ પણ ચીજવસ્તુઓ સસ્તી થવાની જ નહીં એ નિર્વિવાદ છે. ઉત્પાદનનો વેગ વસ્તીના પ્રમાણમાં વધારે નહીં તો ઉત્પાદન સસ્તું મળે એવો દિવસ કદીએ આવવાનો નથી. સિમેન્ટ, કાપડ, દવા, અનાજ વગેરે વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. સ્ટોપ.